આજે મને મીડિયા દ્વારા અને અનેક પ્રશ્નો આવ્યા કે સ્વેટર શિયાળાની અંદર શાળાના ફરજિયાત સ્વેટર પટલા હોય આ એક ઇસ્યુ ન બનવો જોઈએ. શાળા એ આપણું મંદિર છે, આપણું બાળક ત્યાં ભણી રહ્યું છે અને વાલી પણ એમના અને ટ્રસ્ટી બધા પૂજારીઓ છે. પરંતુ કોઈ બાળકને અનુકૂળતા ન હોય, એમને કાન ટોપીની જરૂર હોય, જાડું સ્વેટર પહેરવું હોય તો કોઈ શાળા એમને ફરજિયાતપણે ફરજ ના પાડી શકે. તો આ એક સંકલનનો મુદ્દો છે. ઘણા બાળકની તાસીર ખૂબ ઠંડી સહન કરી શકવાની ન હોય તો એવા બાળકોને આઈડેન્ટિટી કરીને વાલી કે એ પ્રમાણે સાથે મળીને આવા નિર્ણય લેવા જોઈએ. આના ઇસ્યુ ન બનાવવા જોઈએ. આ એક સામાન્ય વાતને પણ ટોચ પર લઈ જઈને જેથી કરીને શાળાનું વાતાવરણ ખરાબ થાય, વાલી અને ટ્રસ્ટીઓ સામે આવી જાય. આ એક યુદ્ધ મેદાન નથી, આ એક પવિત્ર સંસ્કાર આપવાના ધામો છે. ત્યારે સૌએ સાથે મળીને આ નિર્ણય લેવો જોઈએ અને એમનો પરિપત્ર પણ કર્યો છે. છતાં પણ જો કોઈ જડતા કરતા હોય કે જડ પ્રકૃતિ સાથે આવા નિર્ણયો લેવાનો થોપી બેસતા હોય તો એ પણ ખોટી વાત છે. અને આવું કંઈ પ્રશ્ન હોય તો જે તે જિલ્લા શિક્ષણ અધિકારીને અમે સૂચના આપેલી છે એ પ્રમાણે ફોલો થશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें